કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 11/5/2026 અને વાર થયો મિત્રો આજે સોમવારનો દિવસ. વીકલી ટ્રેડિંગ સેશનનો ફર્સ્ટ ઓફ ધ ડે અને એકદમ ફ્રેશ મૂડમાં બધા એકદમ 2 દિવસ બરાબરની બેટરી ચાર્જ કરીને પાછા આજથી કામે લાગી જશે. સેટરડે સન્ડે શું હોય મિત્રો કે તમે ફેમિલી સાથે રહો અને કંઈક અવનવી જગ્યાએ તમે ક્યાંક ફેમિલી સાથે ફરો એટલે તમારે જે આખા વીકની બેટરી ઉતરી ગઈ હોય એ બેટરી પાછી ચાર્જ થઈ જતી હોય છે અને પાછા સોમવારથી તમે ફરીથી કામે લાગી જતા હોવ છો. મિત્રો, વૈશ્વિક બજારોની અંદર તમે જુઓ તો નિકી, કોસ્પી, કોરિયન માર્કેટ બધા જ અત્યારે તેજી બતાવી રહ્યા છે, પરંતુ આપણું જે ઇન્ડિયાનું માર્કેટ છે એમાં ગિફ્ટ નિફ્ટી લગભગ 125-130 અંકની ઘટાડા સાથે કામકાજ કરતું અત્યારે હાલ જોવા મળી રહ્યું છે. તો શું આપણે પણ વૈશ્વિક બજારોની સાથે કદમ તાલ મિલાવતા આપણે પણ શું તેજી કરી શકીશું કે પછી આપણે ઊંધા માથે પટકાઈશું? એના ઉપર આપણે આજે ચર્ચાઓ કરવાની છે. પ્લસ નરેન્દ્ર મોદી સાહેબને જે ગઈકાલે ભાષણ દરમિયાન જે મુદ્દાઓ કયા છે એ મુદ્દાઓ ઉપર હું તમને થોડું 4-5 મુદ્દા છે એ પણ હું તમને કહીશ. એના ઉપરના સ્ટોક્સ પણ આજે હલચલમાં રહી શકે છે, ખરું ને? તો એ ધ્યાન રાખવા જેવું ખરું મિત્રો. અને ગઈકાલે કેવું બજાર રહ્યું એટલે કે શુક્રવારે આપણે છેલ્લે ક્યાં બજાર મૂકીને આવ્યા હતા એના ઉપર આપણે પહેલાં આછી પાતળી ફોકસ કરીને આગળ વધીએ. તો નિફ્ટી મિત્રો 150 અંકના ઘટાડા સાથે 24,176 અંક બંધ જોવા મળી, જ્યારે સેન્સેક્સ મિત્રો 516 અંકના ઘટાડા સાથે 77,328 બંધ જોવા મળ્યો. એફઆઈઆઈડીઆઈના ડેટા જોઈએ તો 4110 કરોડની એફઆઈઆઈએ વેચવાલી કરી કેશ માર્કેટમાં, જ્યારે ડીઆઈઆઈએ શું કર્યું? 6748 કરોડની કેશ માર્કેટની અંદર ખરીદારી કરી. હવે વધનારા શેરો ઘટનારા શેરો પર ફોકસ કરી લઈએ તો એફએસએલ 16.6% ચડ્યું, જૈન રિસોર્સ રિસાયકલ 13.4% તેજી, થર્મેક્સમાં 11.8%ની તેજી, ન્યુઆમાં વેલ્થ એમાં પણ તમે જુઓ 10.7%ની તેજી જોવા મળી. પછી સોનાટા સોફ્ટવેર એની અંદર પણ લગભગ તમે જુઓ તો 9.8%ની તેજી હતી. મેટ્રોપોલિસ હેલ્થકેરમાં 8.7%ની તેજી, એમઆરપીએલ 8.1%, કોફોર્સની અંદર 6.4%ની તેજી જોવા મળી. મિત્રો, ઘટનારા શેરોની વાત કરી લઈએ તો ઘટનારા શેરોમાં દાલમિયા ભારત સુગર નહીં હો, દાલમિયા ભારત લિમિટેડ જે સિમેન્ટ કંપની છે, આ બે કંપનીઓ અલગ અલગ છે. દાલમિયા ભારત લિમિટેડ અને દાલમિયા ભારત સુગર લિમિટેડ, આ બે કંપનીઓ અલગ છે મિત્રો, આ ખાસ ધ્યાન રાખવાનું. તો એમાં દાલમિયા ભારત લિમિટેડમાં 7.6%ની ઘટાડો જોવા મળ્યો. પછી સીસીએલ પ્રોડક્ટ્સમાં 7%નો ઘટાડો. એસબીઆઈ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા જે હેવી વેટ કહેવાય બેન્કિંગની અંદર, પીએસયુ બેન્કિંગ સ્ટોક્સમાં 6.7%ની મંદી જોવા મળી. આદિત્ય બિરલા રિયલ એસ્ટેટમાં 6.6%ની મંદી જોવા મળી. એસ્કોર્ટ્સની અંદર 6%ની મંદી જોવા મળી. એકમે સોલરમાં 5.3%ની મંદી જોવા મળી અને બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝમાં 5.1%ની મંદી જોવા મળી. આ બધી વાત થઈ ગઈ તેજી મંદીના સ્ટોક્સની, ખરું મિત્રો? હવે વાત કરી લઈએ કે પીએમ મોદી સાહેબે જે એમના ભાષણ દરમિયાન જે શબ્દો કયા એ શબ્દો આપણે પકડીએ તો ઈવી વધારે પ્રમાણમાં વાપરવા માટે એમણે પ્રોત્સાહન આપ્યું છે. ઇલેક્ટ્રિકલ વ્હીકલ વધારે વાપરવા પબ્લિકને અરજ કરેલી છે કે તમે લોકો ભાઈ વધારે ઈવી વાપરવાની કોશિશ કરો. કેમ કે પેટ્રોલ અને ડીઝલ એ વૈશ્વિક સંકટ બની રહ્યું છે. પેટ્રોલ અને ડીઝલ એ વૈશ્વિક સંકટ બની રહ્યું છે કે સંયમથી પેટ્રોલ ડીઝલ પણ વાપરજો.
તમે દેશ વિદેશની અંદર જુઓ, પેટ્રોલ ડીઝલના ભાવ ભડકે બળી રહ્યા છે. આપણે અહીંયા પેટ્રોલ ડીઝલના ભાવ હજુ પકડીને રાખેલા છે, પરંતુ સ્થિતિ કંટ્રોલ બહાર જતા એ શું નિર્ણય લેવો પડે એ સરકારના હાથમાં હોય છે, ખરું ને મિત્રો? એટલે પેટ્રોલ ડીઝલ ઉપર સંયમ રાખવાનું મોદી સાહેબે ખાસ કહ્યું, અને EV ઉપર વધારે ધ્યાન રાખવા માટે પણ એમણે જણાવ્યું છે. હવે તમે જુઓ, દુનિયાની અંદર તમે જુઓ, પાકિસ્તાન, અમેરિકા, ઇંગ્લેન્ડ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, બધી જ જગ્યાએ પેટ્રોલના ડીઝલના ભાવ અપ કરી દીધેલા છે. પણ એકમાત્ર ઇન્ડિયા એવું એક ડેસ્ટિનેશન છે કે જ્યાં હજુ પણ પેટ્રોલ ડીઝલના ભાવ યુદ્ધ પહેલાના જે ભાવ હતા એ જ હજુ પણ ચાલી રહ્યા છે. અને પેટ્રોલ ડીઝલ અત્યારે હાલ ફૂલ ફ્લેટ કોઈ પણ જાતના રૂકાવટ વગર મળી રહ્યું છે. કેમ કે મોદી સાહેબનું એક સારું નેતૃત્વ આમાં કામકાજ કરી રહ્યું છે, પ્લસ એમની જે ટીમ છે, જે મેનેજમેન્ટ, એ ટીમ દ્વારા આખું તંત્રને મેનેજ કરવામાં સફળતા પ્રાપ્ત થતી જોવા મળી રહી છે. મિત્રો, એ દેખાય જ છે, ખરું ને? હવે વાત કરીએ મિત્રો, ખેતીવાડીમાં સોલર પંપનો ઉપયોગ વધારે કરવો, દવાઓ છાંટવા, ઠીકણું, ફલાણું, હા ના, પાણી પાવું હોય તો સોલર પંપ દ્વારા, મેક્સિમમ સોલર વાળા પંપનો યુઝ કરો એવી વાત કરવામાં આવેલી છે, ખરું ને મિત્રો? આ બધી વાત થઈ ગઈ મોદી સાહેબે જે આછી પાતળી માહિતી એમના વાક્યો ઉપરથી આપી, એના ઉપર આપણે તમને, એટલે આજે મિત્રો EV સ્ટોક્સ હલચલમાં રહી શકે છે. કેમ કે EV સ્ટોક્સને પ્રોત્સાહન મળ્યું છે, એટલે પ્રોત્સાહન મળે એટલે EV સ્ટોક્સ ઉપર થોડું કોન્સન્ટ્રેટ વધી જાય, અને EV સ્ટોક્સ ઉપર થોડું ધ્યાન રાખજો. બીજું કે 3 થી 4% જેટલું ક્રૂડ ઓઇલ વધેલું આજે બતાવી રહ્યું છે. 3 થી 4% ક્રૂડ ઓઇલ પ્લસ બતાવે છે. એનો મતલબ એ થયો કે ONGC, ઓઇલ ઇન્ડિયા જેવા સ્ટોક્સની અંદર આજે તેજીનું ચાકડું ફરશે, ખરું મિત્રો? આજે ONGC, ઓઇલ ઇન્ડિયા જેવા સ્ટોક્સની અંદર તેજીનું ચાકડું ફરે તો નવાઈ ન પામતા. અને ઓઇલ માર્કેટિંગ કંપનીઓ જેવી કે BPCL, IOC, HPCL જેવા સ્ટોક્સની અંદર ક્યાંક ને ક્યાંક ઘટાડો જોવા મળે તો પણ નવાઈ ન પામતા, ખરું ને મિત્રો? કારણ કે આ 3 કંપનીઓ તો બાપરી અત્યારે હાલ અધમૂવી થઈ ગઈ છે, અધમૂવી. કેમ કે પેટ્રોલ ડીઝલના ભાવ એના એ છે, ક્રૂડનો ભાવ વધી ગયો છે, એમને પરવડતું નથી, પણ શું કરે? એમને રાહત આપવા માટે સરકારે એક્સાઇઝ ડ્યુટી પણ ઘટાડી, પણ કેટલું રાહત થાય એનાથી, ખરું મિત્રો? એટલે આ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ અને ઓઇલ ઇન્ડિયા અને ONGC આ બધા ઉપર ધ્યાન રાખવા જેવી વસ્તુ છે. પ્લસ મિત્રો ખાસ કહેવાનું કે અત્યારે બાયોફ્યુઅલ સ્ટોક્સ ઉપર થોડું ધ્યાન રાખજો. બાયોફ્યુઅલ સ્ટોક્સ વધારે કામ લાગશે આગળ જતા. કયા કયા? તો બાયોફ્યુઅલ સ્ટોક્સની અંદર મિત્રો બલરામપુર ચીની, ત્રિવેણી એન્જિનિયરિંગ, પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ, દાલમિયા ભારત સુગર, ધામપુર સુગર, બન્નારી અમન સુગર, આ બધા સ્ટોક્સ ઉપર ધ્યાન રાખજો. કારણ કે EV તો ડિમાન્ડમાં કરવાનું છે, પણ પેટ્રોલ ડીઝલ જો બહારથી ઇમ્પોર્ટ કરાતું હોય તો એની અંદર E20ની જગ્યાએ કદાચ
એમાં ઉમેરો કરી અને પેટ્રોલમાં ભેળવવામાં આવે ઇથેનોલ, તો આ સ્ટોક્સની અંદર તેજી વધારે આવી શકે છે. બીજું મિત્રો ફટાફટ કહી દઉં, વોડાફોન આઈડિયાની અંદર ફરીથી ધ્યાન રાખજો. વોડાફોન આઈડિયા આગળ જતા એકાદ વર્ષની અંદર હજુ અહીંથી ભાગવાની તૈયારી બતાવી રહ્યું છે. 8 રૂપિયાનો સ્ટોપ લોસ, 10.5 રૂપિયાનો કરંટ ભાવ ચાલે છે. એક વર્ષની અંદર લગભગ 18, 19, 20, 21 રૂપિયા ભાવ થઈ જાય તો પણ નવાય. આજે એક MCXનો સ્ટોક્સ ધ્યાન રાખજો. MCX મલ્ટી કોમોડિટી એક્સચેન્જનું રિઝલ્ટ ખૂબ સારું આવ્યું છે. આજે કદાચ એમાં ગેપ અપ ઓપનિંગ થાય તો નવાઈ ન પામતા. 200% જેટલું રેવન્યુમાં જમ્પ, 200ની આસપાસ ટકા તો ખાસો એવો પ્રોફિટ વધી ગયો છે. જબરદસ્ત જમ્પ જોવા મળ્યું છે. તો એમાં તેજી આવે તો નવાઈ ન પામતા. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે એવું માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી આપ સૌને શુભ. થેન્ક યુ.